જે તમે જોઈ શકો છો પાણી દુકાનની અંદર કહેતો તો પાણી અંદર આવશે ઘડી જાય તો ઓલરેડી દોસ્તો તો ભાઈ છે ને હાલ અત્યારે મેં દુકાને બંધ કરી દીધી છે. સતત હજી વરસાદ શરૂ છે અને તો ભાઈ સવારનું મસ્ત ગુડ મોર્નિંગ થયું છે બધાને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દાદા. તો દોસ્તો હાલ ગુડ મોર્નિંગ તો આપણું 5:30 વાગ્યાનું થઈ જશે, પણ મેં કીધું હાલો ચલો આજ બ્લોગની શરૂઆત કરીએ. અને બ્લોગ અત્યારે વાગી જશે સવારના 11 જેવો સમય થઈ ગયો છે. અને હાલ સતત કાલ 2 વાગ્યાથી લઈને અત્યાર સુધી 24 કલાક કન્ટિન્યુ વરસાદ શરૂ છે. અને હાલ જો અત્યારે પણ વરસાદ શરૂ છે, જેના કારણે હાલ એટલું બધું પાણી ભરાઈ ગયું છે ઘરમાં. ને હજી વરસાદ કન્ટિન્યુ શરૂ છે. ને હજી એવું જાણવા મળ્યું છે કે બપોર પછી પણ વરસાદ આના કરતાં પણ વધી જવાનો છે. ને પ્લસ બીજું પોઈન્ટ એ છે કે હાર જવાળ છે, તો બપોર પછી પણ પાણીની ભરતી શરૂ થઈ જાય છે. જેના કારણે પાણી પણ હજી જવાળનું દરિયાનું પાણી પણ ધીમે ધીમે આવવા લાગશે. ને હમણાં 3-4 વર્ષથી એવું થાય છે કે દર વર્ષે પાણી આવે છે કન્ટિન્યુ વરસાદના કારણે, ને આ ઘર આખું પાણીનું અને ગામની અંદર પાણી ઘૂસી જાય છે. તો હાલ જો ભાઈ વરસાદનું પાણી હાલ જેટલું છે, હજી જવાળનું પાણી તો હજી આવ્યું નથી. હજી જવાળનું પાણી પણ બપોરે આવશે. ને કન્ટિન્યુ વરસાદ શરૂ છે ભાઈ. જુઓ થોડોક લંચ આપે છે 10-15 મિનિટનો બહાર જવાનો, પણ હાલ અત્યારે આ 2 થી 3 કલાકથી કન્ટિન્યુ શરૂ છે વરસાદ. જો એટલું પાણી છે. ને ગયા વર્ષે પણ આ પાણી બધું ફૂલ ભરાઈ ગયું હતું. પહેલો વરસાદ ચોમાસાનો 2 દિવસથી સતત વરસાદ શરૂ છે. જુઓ છે કાંઈક જમરૂક બધા પાકી ગયા છે. વરસાદ કર્યો કાસા જમરૂક હતો, જમરૂક પણ બધા પાકી ગયા છે. બતાવું તમને હું. જુઓ આ બધા જમરૂક પાકી ગયા છે. તો આવું છે ભાઈ. હાલ અત્યારે બધા છે ને ઘરની અંદર ગળીને બેઠા છે. હું આવ્યો છું અહીંયા જસોડામાં. હાલ જો અહીંયા અમારે પણ શું કહેવાય કે પોપડા નાખેલા છે, એમાં ભાઈ ભૂલ થઈ ગઈ છે. પોપડામાંથી પણ થોડું પાણી પડે છે એવું લાગે છે. જો અહીંયા છે ને એક જગ્યાએથી પાણી પડે છે, તો ભરાઈ ગયું છે આખું. અને છે ને ખાલી કરી નાખું. પાછું મૂકી દઉં એટલે પાણી બધું અંદર આવવાનું છે. અહીંથી એટલું પાણી પડે છે, એક ટીપા અહીંથી પડે છે. આવી રીતે છે ભાઈ વાતાવરણમાં બધું. બધા ભૂખા છે હોય તો મેં કીધું દુકાને હતો હું, પણ મેં કીધું થોડોક આ બધાને ઘરમાં સવારના બધા ઘરમાં કરીને બેઠા છે, એટલે થોડોક નાસ્તો દઈ આવું. લીધા છે થોડોક નાસ્તો. ચાલો હાલા. હવે એટલું પાણી છે. હવે મારે પહેલાં તો પાસ્તા ચડાવવા પડશે, તો હું પણ લઈ જાય. જો ભાઈ એટલું પાણી છે, હું જાઉં છું. જો બસ ને એટલું પાણી ભરાઈ ગયું છે. ગાડી કાઢવી પડે છે બહાર, કારણ કે હવે પાણી આવવાનું થઈ ગયું છે શરૂ. ભાઈ કાઢી લીધી છે ગાડી બહાર, કારણ કે પાણી આખું બધું ભરાઈ જાય. બોલો બે માવા બે બબલા પછી નવું છે બધું દુકાન કરાવી. હે કેમ કામ જ આપણે શરૂ છે. આ બધા હવે ક્યારના છે બધા અહીંયા. જો વરસાદ એટલો વરસે ભાઈ. હા ભૂકા કાઢી નાખવાનો છે. આવવાનું છે પાણી. વોટરપ્રૂફ લીધો ભાઈ આવડે વોટરપ્રૂફ રેનકોટ લીધો છે ભાઈ. તમારે કોઈને લેવો હોય તો કહેજો. વરસાદ વરસે મારે છે રવિવાર ને હું મારા ઘરે ફૂલ લઈ જાઉં છું. હું આવી ગયો સીધો ડાયરેક્ટ રસોડામાં કરી નાખું લાઈટ. ને છે ને હું શા મૂકીને આવ્યો હતો. કાળો શા થઈ ગયો છે, કારણ કે છે ને આજે હશે ને મારે આ બધા શા પાવાના એવું લાગે છે મને. કારણ કે કોઈ મને સામે પૂછ્યું નથી. આજ રવિવાર છે ને બધા અંદર ગળી ગયા છે, તો કોઈ ખબર ના પડે ને શા બનાવી નાખું. એક ફ્રીજ આપણે અહીંયા ઘરમાંથી લઈ લીધું છે દૂધ. દૂધ કેટલું છે
હલો 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 કોઈને ચા પીવું હોય વરસાદમાં કેજો. બધું દૂધ નાખી દઉં એટલું છે એટલે આવું છે ભાઈ. વજન દૂધ નાખી દીધું છે, ગેસ કરી નાખ્યો ધીમો, અને હવે હું જાઉં છું દુકાન. ઘરા કોક આવી ગયું છે. અહીંયા થઈ ગઈ થોડી ટ્રાફિક, સો આવી ટ્રાફિક થઈ જાય પછી અહીંયા ફરી પાછું આવી જશું. પાછું આવે ને ત્યાં સા લગભગ હવે બની ગયો છે બરાબર. સા ગાડી લઈ ગયો તો પછી છે ને સા પહેલાં હું અહીંયા પી લો, પછી છે ને ઓલા બધાને અહીંયા દઈ આવું ઘરે. ઘરે સા દઈને પાછો સીધો જતો દુકાન, કારણ કે ત્યાં પીક પાછી વાર લાગશે. વરસાદ કન્ટિન્યુ ભાઈ શરૂ છે, કન્ટિન્યુ. પછી વરસાદ એટલું આવે છે કે ત્યાં જાય ને તો પલળી જાય એવું છે. અમે તો એટલો વરસાદ આવે છે, ફૂલ બાકા જેટલું બોલે છે વરસાદ. દરિયો ભરાઈ ગયો છે ભાઈ. શરૂ છે હાલ, હજી કન્ટિન્યુ શરૂ છે. મારે છે ને આ ગોડાઉનમાં પણ એક બે જગ્યાએથી પાણી પડે છે. અહીંથી પણ પતરું તૂટી ગયેલું છે, અહીંથી પણ પાણી પડે છે. રિપેરિંગ કરવા જાવ પણ એક બાજુ દુકાન શરૂ છે, અહીંયા ઘરાક બંધ થતા નથી ને દુકાન બંધ કરવી પડે એમ છે. હું આવી ગયો તો અહીંયા તો આ બધી અમે ક્યારે મૂકી દઉં, પછી એટલો ટાઈમ મળે ને પછી થોડુંક આ કામ કરીશું. જો હાલ એટલું બધું અહીંયા પલળી ગયું છે, બધું પાણી અહીંયા પડ્યું છે. જો એટલું પાણી છે અહીં પડે છે. પોપડાવાળામાં જો પ્રોબ્લેમ આવે છે થોડું, પણ અહીંયા પોપડાનો પ્રોબ્લેમ નથી, પણ સાઈડમાં પતરાનો પ્રોબ્લેમ છે. પતરામાંથી પાણી આવે છે. તો ભાઈ છે ને હાલ અત્યારે મેં દુકાને બંધ કરી દીધી છે. સતત હજી વરસાદ શરૂ છે અને હવે જવાળ પણ જવાળનું ખારા પાણી દરિયાનું પાણી આવવાનું શરૂ થઈ ગયું છે. જો અમારા ઘરે એટલું પાણી દુકાનની અંદર થોડીક હવે જગ્યા છે, તો હજી વરસાદી કન્ટિન્યુ શરૂ છે ને બગીચા તો ઘરના તો 2-3 ટન ડૂબી જશે. ને હાલ પાણી અમે દુકાન એટલા માટે બંધ કરી દીધી છે, કદાચ હજી જો પાણી વધશે તો દુકાનની અંદર ગળી જવાનું છે. દુકાન બંધ કરી દીધી છે. દુકાનનો સામાન થોડોક એ બધી વસ્તુમાં તૈયારી કરવી પડશે, કારણ કે ભાઈ દર વર્ષે આવો પ્રોબ્લેમ રહેશે. સામાન મારે છે ને જો હજી પાણી વધશે તો પાણી સીધું અંદર આવશે. આ બધો સામાન છે ને મારે અંદર મૂકવો પડશે, પીછો મૂકવો પડશે. થોડી વ્યવસ્થા અત્યારે કરી લઈએ. જો આવું છે ભાઈ, હું અત્યારે તોડી ગયો છું એવું છે. કહેતો તો પાણી અંદર આવશે, ગળી જાય તો ઓલરેડી દોસ્તો મારી પથારી ફરી ગઈ છે. એ જે તમે જોઈ શકો છો પાણી દુકાનની અંદર. મારા બધું ને ભાઈ તો ગોપાલભાઈને બધા આપણી મદદ કરવા આવ્યા હતા ગામના લોકો, થોડાક જીતાભાઈ ને બધા, એ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ યાર માનું છું. ત્યારે તું આ બધી વસ્તુ મને ઉપર ચડાવી, હવે નીચે બેલા મૂકી દીધા છે. એટલે કે જો કે આ બધી જ વસ્તુ પલળી ગઈ છે ઓલરેડી. અચાનક જ પાણી આવ્યું છે એટલું બધું કે ગયા વર્ષે ધીમે ધીમે પાણી આવતું હતું, અને બધા એટલે તાત્કાલિક પાણી એટલું સડી ગયું છે ને તાત્કાલિક થોડુંક બધું કર્યું છે ભાઈ. જો એટલું પાણી હવે દુકાનની અંદર 1-1 ફૂટ પાણી અંદર ગળી ગયું છે ભાઈ. અમારી દુકાનનો નજારો છે. અને જ્યારે તોકતે વાવાઝોડામાં પણ પથારી ફરી ગઈ હતી હારી પરની, બહુ ઝાઝુ 1.5-2 લાખ જેવું નુકસાન થયું હતું મારે, પણ ખબર નથી. પણ આટલે પણ જો થયું હતું ને કદાચ તો ઓલા કરે વાવાઝોડું હતું, એટલે નથી વાવાઝોડું, પાણી જ આપ્યું છે એટલું. એટલી માતાજીની દયાથી ભાઈ જો હવે પાણી બંધ થઈ જાય તો સારું, કારણ કે ભાઈ મારી પાસે ફૂલ સ્ટોક માલનો હોય તો માલ બધો મૂકવા ક્યાં જાઓ, તો બધી બાજુ પાણી પડે છે ને એ બધા જ માલની ફરી જાય પથારી. તો બસ માતાજીને એટલી પ્રાર્થના કરી કે ભાઈ પાણી બંધ થઈ જાય. ઘરનો હું નજારો તમને બતાવું તો કેવો નજારો છે. એ રીતે એટલું પાણી છે ઓલરેડી, એટલું પાણી છે લગભગ કમરથી ઉપર 3 થી 4 ફૂટ એટલું પાણી આ ઉપર ગળી ગયું છે. ગોબરભાઈને બધા આવી ગયા છે ને એટલું પાણી હાલ છે અત્યારે. આંબો હતો, આંબો આખો ડૂબી ગયો છે. ઉપર ચડાવ્યો છે બધો, બેલા મૂક્યા ફ્રીજમાં, બેલા 2 મૂક્યા છે, બેલા ચડાવ્યા છે. હવે વધે ન તો સારું કરી નાખ્યું તમને. ભાઈ મદદ માટે આવ્યો છે. જોયું એટલું પાણી થઈ ગયું છે ને આ બધો સામાન ઉતાવળમાં જ આવી રીતે મૂક્યો છે ભાઈ.
બસ હવે પાણી બંધ થઈ જાય તો સારું ભાઈ. ગોબરભાઈને બધા આવ્યા છે અહીંયા જોવા માટે કે કેટલું પાણી આવ્યું છે, નુકસાન થયું છે. ઘરની અંદર પણ પાણી ભાઈ ગરી ગયું છે. ઘરે બધા આવી વસ્તુ બધી સામાન ફેરવે છે. એટલું પાણી છે. પથારી ખરીદી છે ભાઈ, મારે દુકાનનું કામ કરવું છે. પથારી હરીપટની ફરવાની છે. બધા લોકો આવ્યા છે. બસ મારી લાઈફની અંદર આવી સ્થિતિ ક્યારેય પણ થઈ નથી. આજ આવું બધું થઈ ગયું છે. એટલું બધું પાણી આવ્યું છે કે આવું લાઈફની અંદર એટલા સમયની અંદર 30 થી 35 વર્ષની અંદર કોઈ દિવસ એટલું બધું પાણી નથી આવ્યું. આ ખાલી કાલ 2 વાગ્યાનો વરસાદ શરૂ છે. આજ બીજો દિવસ છે. પહેલાં 15 દિવસ સુધી વરસાદ આવતો પણ એટલું બધું પાણી ન આવતું. અને પહેલાં આજ સુધી ઉપર સુધીનું પાણી ભરાઈ ગયું છે ટોટલિંગ વિસ્તારની અંદર. હવે પાણી રોકાઈ જાય ને જો ધીમે ધીમે જતું રહે તો સારું. જો એટલું પાણી છે. કાકીને બધા પૂછવા આવ્યા છે કે કેટલું પાણી ભરાઈ ગયું છે. જો આ મારા કાકી છે. જો એટલું પાણી ફૂલ ભરાઈ ગયું છે. હવે વરસાદ ન આવે ને તો સારું, પણ હજી વરસાદ બંધ થવાનું નામ લેતો નથી. ઉપર પણ ખૂબ વાદળો છે. હજી પાણી આવશે તો શું થાય એનું કંઈ ખબર નથી. હાલ વરસાદ ફરી પાછો શરૂ થઈ ગયો છે. વરસાદ બંધ થવાનું નામ જ લેતો નથી. હવે શું થાય ને તો ખબર નથી સાહેબ. પરિસ્થિતિ હાલ અત્યારે આવી છે તો વાત પૂછો તો સાહેબ, આવું ક્યારેય નથી થયું. વરસાદ ફરી પાછો કન્ટિન્યુ ફૂલ શરૂ થઈ ગયો છે. પછી દર વખતે એવું થાય છે કે જ્યારે કંઈ પણ આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે મને એવું થાય છે કે હું કોઈની મદદ કરવા જાઉં, પણ દર વખતે એવું થાય છે કે મારે જ બીજાની મદદની જરૂર પડી જાય છે. કારણ કે દુકાનને એવું બધું કામ શરૂ હોય તો બધી વસ્તુ પાણી અંદર ઘૂસી જાય તો બધાને તાત્કાલિક કરવો પડે છે. તો બધી વસ્તુની પથારી થઈ જાય. ગયા વખતે પણ આવું થયું હતું ને દર વખતે આવું થાય છે. તો હું કોઈની મદદ કરવા નથી જઈ શકતો કારણ કે દુકાનમાં કામ પાણી છે. શૂટ કરવા માટે આવી ગયો હતો, ધાબાની ઉપર આવી ગયો હતો. હાલ અમારા ગામની સ્થિતિ કંઈક જો આવી છે. આવી બધી પરિસ્થિતિ થઈ તો કે અહીંયા બધા વૃક્ષો ઝાડવા છે એટલે કદાચ નહીં દેખાય, પણ હાલ આવી સ્થિતિ બધી બની ગઈ છે. ને જો અત્યારે જાણે નદી આવી હોય ને એવી સ્થિતિ પરી સજાય ને અમે જો એટલું પાણી છે હાલ જે આપ જોઈ શકો છો. આવી સ્થિતિ થઈ ગઈ છે જાણે કે નદી આવી ગઈ હોય ને ગામની અંદર એવી. જો મેન બજાર છે, મેન બજારમાં પણ એટલું પાણી છે ને આમ બધે પોતપોતાના ઘરની અંદર બધી જ વસ્તુ પોતપોતાની ઘરની અંદર પાણી ઘૂસી જશે એટલા માટે બધી વસ્તુ બધાની પલળી ગઈ છે. જો મારા ઘરની સ્થિતિ અત્યારે આવી છે. હજી વરસાદ બંધ થવાનું નામ લેતો નથી. ઘડીક બંધ થઈ જાય છે, પાછો શરૂ થઈ જાય છે ને આમ બધે પાણી છે. પણ હવે અહીંથી તો બતાવતું નથી કંઈ. પછી આ મેન બજાર છે. આમ પણ એટલું ફૂલ કમર ઉપર સુધી પાણી ભર્યું છે. જો એટલું પાણી છે ઠેક હનુમાન દાદાના મંદિર સુધી. ટ્યુબ લઈને બધા તરવા નીકળી જશે એવું છે.